સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્યુશન ક્લાસીસને લઈને અમુક નિયમો ઘડવામાં આવ્યા છે, જેના વિરોધમાં બરોડા એકેડેમિક એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા ગુજરાત સરકાર દ્વારા ટ્યુશન ક્લાસીસ માટે લાવવામાં આવી રહેલા નવા અધિનિયમનો વિરોધ કરવા માટે બરોડા એકેડેમી એસોસિએશનના અગ્રણીઓએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને જોરદાર રજૂઆત કરી હતી. બરોડા એકેડેમી એસોસિએશને સુપ્રીમ કોર્ટના ચુકાદાના સંદર્ભમાં સરકાર દ્વારા ઘડવામાં આવી રહેલા નિયમો સામે ગંભીર વાંધો ઉઠાવ્યો છે. જે નિયમો ગુજરાતના લગભગ 1 લાખ જેટલા સ્વનિર્ભર શિક્ષકોને બેરોજગાર બનાવી દેશે તેવી આશંકા વ્યક્ત કરી છે. મુખ્ય વિરોધના મુદ્દાઓમાં 16 વર્ષથી નીચેના બાળકોને ટ્યુશનમાં મૂકવા નહીં. આ નિયમથી મોટી સંખ્યામાં ટ્યુશન ક્લાસીસ બંધ થઈ જશે અને શિક્ષકોની રોજી છીનવાઈ જશે. વધુ પડતી ફેસિલિટી આપવાનો નિયમ, ક્લાસીસ પર વધુ પડતી અને બિનજરૂરી સુવિધાઓ ઊભી કરવાનો બોજ નાખવામાં આવ્યો છે, જે નાના અને મધ્યમ કદના ક્લાસીસ માટે અશક્ય છે. રજિસ્ટ્રેશન નિયમની અસ્પષ્ટતા. અધિનિયમમાં રજિસ્ટ્રેશનના નિયમો પૂરતા સ્પષ્ટ ન હોવાથી શિક્ષકોમાં મૂંઝવણ અને અનિશ્ચિતતાનો માહોલ છે. બરોડા એકેડેમિક એસોસિએશનના આગેવાનોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ નિયમોમાં તાત્કાલિક સુધારા કરવામાં આવે અથવા તેનો વિરોધ દર્શાવવા માટે કલેક્ટર કચેરી ખાતે તેમજ વડોદરાના તમામ ધારાસભ્યોને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. શિક્ષકોએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શિક્ષણ પ્રવૃત્તિને નિયંત્રિત કરવાના નામે ઘડાયેલા આ કડક નિયમો વાસ્તવમાં તેમને આર્થિક સંકટ તરફ ધકેલી રહ્યા છે. તેમણે સરકારને આ અધિનિયમ પર પુનઃ વિચાર કરવા અને શિક્ષકોના હિતમાં ઉકેલ લાવવા માટે વિનંતી કરી છે. આજરોજ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત પ્રદેશ અને બરોડા એકેડેમિક એસોસિએશનના કોચિંગ ક્લાસના મેમ્બર્સે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં ગુજરાત સરકારને કોચિંગ ક્લાસીસવાળા માટે જે નિયમો થઈ રહ્યા છે, કોચિંગ ક્લાસનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે, એના માટે ગુજરાત સરકારને અમે અભિનંદન આપ્યા છે. અને આ પ્રકારના રજિસ્ટ્રેશનના નિયમોથી અમને પણ કોચિંગ ઇન્ડસ્ટ્રીને પણ એક જે કાયદેસરનું જે અમારું પણ અસ્તિત્વ ઊભું થશે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. સાથે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે કે કોચિંગ ઇન્ડસ્ટ્રી સાથે અમે વર્ષોથી જોડાયેલા છે. જ્યારે અમને લઈને નિયમો બનાવી રહ્યા છો ત્યારે એ નિયમોમાં અમારામાંથી કોઈ 1 કે 2 વ્યક્તિઓને આપની કમિટીમાં સમાવો તો અમને લગતા જ્યારે નિયમો બની રહ્યા છે તો અમે પણ જે છે નિયમોમાં આપની સાથે રહીને સારા ટીમ વર્ક કરીને જે કંઈ સારામાં સારું હોય એ પ્રકારનું જે છે એ કંઈક માળખું તૈયાર કરી શકીએ એ વિનંતીપત્ર આજે અમે કલેક્ટરશ્રીને આપ્યો છે. બરોડા એકેડેમિક એસોસિએશન આજે ટ્યુશન અધિનિયમ જે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી રહ્યો છે એના વિરુદ્ધમાં આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે જેમાં કેટલાક નિયમો એવા છે કે જેના કારણે ગુજરાતના લગભગ 1 લાખ શિક્ષકો બેરોજગાર થશે. અને વડોદરાની વાત કરું તો વડોદરામાં લગભગ 70% ક્લાસીસ બંધ થઈ જશે, જેમાં લખ્યું છે એ લોકોએ એવું કે 16 વર્ષથી નીચેના બાળકોને ટ્યુશન ક્લાસ કરાવવું નહીં. હવે 16 વર્ષથી નીચેના બાળકોને ટ્યુશન ક્લાસ ના થતો હોય તો મુશ્કેલી એ પડે કે શું 16 વર્ષથી નીચેના બાળકોના ભણતરનું શું? મા બાપ અત્યારની પરિસ્થિતિ મોંઘવારીના લીધે મા બાપ બંને જો જોબ પર જતા હોય તેમના બાળકને ભણાવશે પણ, અને જે લોકોના મા બાપ ઘરે છે, જોબ પર નથી જતા અને ભણાવવા માટે અત્યારનો જે સિલેબસ છે એ મા બાપ ભણાવી શકતા નથી, તો એવા લોકોનું શું? એટલે અમે કલેક્ટર થ્રુ કહેવા માગીએ છીએ અને આપ મીડિયાનો થ્રુ સરકારને અમારી માંગ રજૂ કરવા માગીએ છીએ કે ભાઈ નિયમો બનાવો તો નિયમોમાં ટ્યુશન ક્લાસ સંચાલકોના જે મંડળ છે એમાંથી પણ કોઈ પ્રતિનિધિ રાખો કે જેથી કરીને યોગ્ય ગાઈડલાઈન તમને આપી શકે કે શું કરી શકાય. બીજું આ 16 વર્ષનો છે નીચેના બાળકોનો જે અભ્યાસ સંદર્ભી છે કે જે લોકો ટ્યુશન ક્લાસ નહીં કરવાનું એ સદંતર ખોટું છે. અમારો આનો સખત વિરોધ છે અને આજે એટલે જ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે.